અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી, જેમાં એક્સયુવી કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલ તે સારવાર અર્થે આઈસીયુમાં દાખલ છે। આ મામલાને લઈને પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। ત્યારે શું સમગ્ર મામલો હતો, વિગતે વાત કરીએ। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોસ્ટ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે, તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે, તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ કહેવાય છે, ઝડપની મજા એ મોતની સજા। રફતારનો કહેર અવારનવાર ગુજરાતમાંથી સામે આવતો હોય છે, જેમાં જે લીધે આ નબીરાઓ બેફામ બનીને કાર ચલાવતા હોય છે, પોતાના જીવ તો જોખમમાં મૂકતા હોય છે, પરંતુ સામાન્ય રીતે જનતા જે પસાર થતી હોય રોડ રસ્તા ઉપર તેમના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે। આજે સવારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એમટીએસ બસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક એક્સયુવી કાર ચાલક છે તે એમટીએસ બસમાં ઘૂસી જતા એક્સયુવી કાર ચાલકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેની સાથે બેઠેલો જે અન્ય યુવાન છે તેની હાલત હાલ ગંભીર મનાઈ રહી છે। તે મૃતક છે તેનું નામ પ્રકાશ હોવાની વિગત સામે આવી રહી છે। તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તે અમદાવાદ કોઈ કામ અર્થે આવ્યો હતો અને તેના અમદાવાદમાં મિત્ર વિકાસ હતો, તેને વિકાસને લઈને વડોદરા ખાતે કોઈ કામ અર્થે ગયો હતો અને વડોદરાથી તેઓ પરત અમદાવાદ આવી રહ્યા હતા, ત્યારે ચાંદખેડા એમટીએસ ત્યાં ઊભી હતી ને 80 થી 90ની સ્પીડ અંદાજિત માનવામાં આવી રહી છે। તેટલી સ્પીડમાં આ પ્રકાશ નામનો કાર ચાલક છે તે કાર દોડાવી રહ્યો હતો અને તે કટ મારવાનો પ્રયાસ કરતા અચાનક ધડાકાની કાર બસ સાથે અથડાઈ હતી। આ મામલાના સંદર્ભમાં ઘટના સ્થળે જ પ્રકાશ નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે હાલ વિકાસની સારવાર ચાલી રહી છે એક હોસ્પિટલમાં। આ તમામ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે કારમાં તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવવાની વિગત સામે આવી છે। આ મામલાના સંદર્ભમાં આ કાર ચાલકે દારૂ પીધો હતો કે કેમ તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। બ્લડ સેમ્પલના આધારે હવે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે, પરંતુ જે રીતે રફતારનો કહેર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સામે આવ્યો છે, તેણે ફરી એકવાર કાળજું કંપાવી દે તે પ્રકારની ઘટનાનું નિર્માણ કર્યું છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવા